અંકલેશ્વરમાં ગુજસે નમોત્સવનો નાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આગામી 11 માર્ચ 2024ના રોજ એક ઐતિહાસિક અને રાષ્ટ્રભક્તિથી સભર સાંજનું આયોજન થવા જઈ રહ્યું છે। ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવન ચરિત્ર પર આધારિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ પ્રથમવાર અંકલેશ્વરના આંગણે યોજાશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત ઈએસઆઈ હોસ્પિટલની સામેના મેદાનમાં રાત્રે 6 વાગ્યાથી શરૂ થશે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં જાણીતા સાહિત્યકારો અને હાસ્ય કલાકારો શ્રી સાંઈરામ દવે તેમની 100 થી 150 કલાકારોની વિશાળ ટીમ સાથે વડાપ્રધાનની જીવનગાથાને જીવંત કરશે। અત્યાધુનિક ટેકનોલોજી, લાઇટ અને સાઉન્ડ શો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિના માધ્યમથી મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફરને નિહાળવાનો લાહવો અંકલેશ્વરવાસીઓને મળશે। આયોજકો દ્વારા 10,000થી વધુ લોકો બેસી શકે તેવી ભવ્ય બેઠક વ્યવસ્થા, ચુસ્ત સુરક્ષા અને સુદૃઢ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા અને વાલિયા પંથકના નાગરિકો માટે આ એક અનેરો અવસર છે। કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અનિવાર્ય રાખવામાં આવ્યો છે અને તમામ મુલાકાતીઓ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રભક્તિમાં આ મહોત્સવમાં સૌ નગરજનો સહપરિવાર ઉપસ્થિત રહી વડાપ્રધાનના ચરિત્ર પર આધારિત આ અદ્ભુત પ્રસ્તુતિ નિહાળે। નરેન્દ્ર મોદી સાહેબનું જે જીવન ચરિત્ર છે એના ઉપરનું નાટક 11 તારીખે અહીંયા અંકલેશ્વર ખાતે બતાવવા જઈ રહ્યા છીએ। ત્યાં 154 વિધાનસભાની દરેક જનતાને આમંત્રણ છે। સાંજે 6 વાગ્યાથી બધા આવી જશે। જમવાનું ચાલુ થઈ જમ્યા પછી એ નાટક બતાવવામાં આવશે। સાંઈરામ દવે દ્વારા 100થી વધારે કલાકારો અને સહયોગીઓ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્થાપિત થશે। નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર જોયા પછી વ્યક્તિનું નિર્માણ થાય એ આશય છે અમારો બંને સંસ્થાઓનો। વ્યક્તિ કંઈક સારું લઈને જાય અને રાષ્ટ્ર માટે કાર્ય કરે એ અમારો આશય છે, એટલે અમે આ નાટકનું આયોજન કરેલું છે। આપ સર્વે પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપ પણ આપના માધ્યમ દ્વારા પબ્લિક સુધી મેસેજ પહોંચાડી અને 10,000થી વધારે પબ્લિક જોઈ શકે એવું આયોજન કરેલું છે। વિમલભાઈ કહ્યું તેમ પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને આપનો સહયોગ હશે તો આ કાર્યક્રમ સારો રહેશે એવી મારી અપેક્ષા છે। અને ભોજન પહેલાં છે એટલે બધા સમયસર આવી અને 7, 7:30 નાટક ચાલુ થાય। 4 કલાકનું નાટક છે તો મોડું ન થાય એ માટે પણ આપ પબ્લિકને જણાવશો એવી મારી વિનંતી છે। મોદી સાહેબનું વ્યક્તિત્વ આપ લોકો જાણો જ છો કે એને રાષ્ટ્ર માટે જ કાર્ય કર્યું છે। વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી દેશમાં સેવા કરે છે અને આપ લોકો એને વધારે માર્કેટિંગ કરી મીડિયા સુધી પહોંચાડીને પબ્લિક લાવો તો પબ્લિકને એનો લાભ મળે અને આ વિના મૂલ્યે છે પબ્લિક માટે, એટલે ખાસ તમે પબ્લિક સુધી આ મેસેજ પહોંચાડે એવી મારી વિનંતી છે। નમસ્કાર। આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રીની જીવનગાથા પર એક નમોત્સવનો પ્રોગ્રામનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે। એમાં આપ સૌનું અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયાના તમામ રહેવાસીઓને અમે આવકારીએ છીએ। સાથે સાથે આ પ્રોગ્રામ સાંજે 6 વાગે અંદાજિત સમય ચાલુ થશે। ભોજનની વ્યવસ્થા બી રાખેલી છે। પાસ અનિવાર્ય છે અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા આપણે 10,000 માણસની રાખેલી છે। સાથે સાથે પાર્કિંગની પણ સુદૃઢ વ્યવસ્થા રાખેલી છે। સિક્યુરિટી સિસ્ટમ બી જરૂરિયાત પ્રમાણે એકદમ પરફેક્ટ રાખેલી છે। તો મારી અંકલેશ્વર, હાંસોટ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કે આ એક આપણે સુનેરો લાવો નમોત્સવ પ્રોગ્રામનો જોવાનો મળ્યો છે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવનગાથા પર આધારિત છે, જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર સાંઈરામ દવેની 100થી 150 જણની ટીમ સાથે લઈ અને આખો પ્રોગ્રામ રજૂ કરવાનો છે। તો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામની લુપ્ત ઉઠાવીએ અને માનનીય મોદી સાહેબનું જે જીવનગાથા છે, ચરિત્ર એમની પર જે ફિલ્મ બની છે એ સાથે મળી અને નિહાળીશું।